હવે વાત કરીશું અમદાવાદની, જ્યાં સાઉથ બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ. અલગ અલગ તસવીરો, જ્યાં આયુષ્યમાન આરોગ્ય મંદિર, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. શુભ એપાર્ટમેન્ટ અને પરિશ્રમ લો હાઉસમાં 4 દિવસથી પાણી ભરાયેલ હોવાથી સ્થાનિકો કમરડૂબ પાણીમાં રહેવા મજબૂર અને કરોડો રૂપિયાના ઘરો ખાલી કરી અન્યત્ર જવા લાગ્યા. સ્ટર્લિંગ સિટી બોપલ ગામ તરફ જતા રસ્તા પણ પાણીમાં ડૂબતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું. ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળી ઘરોમાં ઘૂસતા ઘર વકરીને પણ નુકસાન અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે. આ તરફ અમદાવાદમાં સાઉથ બોપલમાં વરસાદી પાણી ભરાયેલા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર પાણીમાં ગરકાવ. અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પાણી ભરાયા. સરકારી કચેરીઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો રોષે ભરાયેલા છે. અમદાવાદની અંદર છેલ્લા 48 કલાકથી જે વરસાદી માહોલ જામ્યો હતો, અલગ અલગ વિસ્તારોની અંદર ઠેર ઠેર પાણી ભરાયેલા છે. સાઉથ બોપલ વિસ્તારની અંદર અત્યારે અમે છીએ અને ત્યાં જે સોસાયટીઓ છે ત્યાં અમે જે પાણી ભરાયા છે તેના દ્રશ્યો લેવા માટે, લોકોને જે મુશ્કેલી પડી રહી છે એ લેવા માટે અમે પહોંચ્યા હતા. પણ અહીંયા જે સરકારી કચેરીઓ છે એ જ આખી પાણીમાં ડૂબી ગઈ હોય. અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાઉથ બોપલનું કે જે આખું પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો અમને નજરે ચડ્યા. અને આ દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે સ્થાનિકો જે માંગ કરી રહ્યા છે કે રસ્તાઓ જે ઊંચા થઈ રહ્યા છે તેના કારણે પાણી તેમની સોસાયટીઓમાં પહોંચી રહ્યા છે. એ સોસાયટીઓમાં જે પાણી પહોંચી રહ્યા છે એ જ પાણી અહીંયા સરકારી કચેરીમાં પણ પહોંચી રહ્યા છે. પણ કોઈ જ પ્રકારની કામગીરી અહીંયા આ અર્બન હેલ્થ કેર વેલનેસ સેન્ટર જે છે તેમાં પણ નથી થઈ રહી. પાણી અંદર ઘૂસેલા છે. તમામ કચેરીઓ બંધ હાલતમાં પડી રહી હોય ત્યારે ચોમાસામાં આ તમામ કચેરીઓ જે છે એ શોભાના ગાંઠિયા સમાન હોય તેવી અહીંયા બનીને રહી જતી હોય છે. એટલે આ પરિસ્થિતિઓ ન માત્ર કોઈ સોસાયટીની, ન માત્ર કોઈ વિસ્તારની, ન માત્ર કોઈ રસ્તાઓની થઈ છે, પણ અત્યારે આખી જે આ કચેરીઓ છે, આ સેન્ટર જે છે એ પાણીમાં ગરકાવ થયા હોય તે દ્રશ્યો આપ જોઈ શકો છો. એટલે પરિસ્થિતિ તમામ જગ્યાઓ પર પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે કે પાણી જે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે તે જતા નથી, પાણી ઓસરતા નથી અને પરિસ્થિતિ તમામ જગ્યાઓ પર લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે એવી જ બની રહી છે. કેમેરામેન મનીષ દવે સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ફરી એકવાર બઝર વાગ્યું છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર છે. ત્યારે સાઉથ બોપલમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવ્યો. અમીધારા સોસાયટીમાં નદી વહેતી હોય તેવી સ્થિતિ છે. સ્થાનિકો કમરસમા પાણીમાં રહેવા મજબૂર થયા છે. સોસાયટીનું ગાર્ડન વરસાદી પાણીમાં ગરકાવ થયું. સોસાયટીમાં પાર્ક કરેલી ગાડી પણ પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. અમદાવાદમાં જે મેઘ તાંડવ થયું તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. અત્યારે અમે બોપલ વિસ્તારની અંદર છીએ કે જ્યાં અમીધારા સોસાયટીના સ્થાનિક સાથે વાત કરીશું કે જે છેલ્લા 3 દિવસથી જાણે પાણીમાં જ રહેતા હોય તેવી પરિસ્થિતિમાં અહીંયા તેમની સોસાયટીના તમામ ઘર જે છે એ પાણીમાં ડૂબી ગયા હોય તેવી પરિસ્થિતિ છે. શું નામ છે આપનું અને આ બોપલની આ વિસ્તારની આ સોસાયટીમાં દર વર્ષે આ પરિસ્થિતિ બને છે? મારું નામ કૃષિલ છે અને બોપલમાં ખાસા વર્ષોથી આ તકલીફ છે અને પાણી જવાનું નામ જ નથી લેતું. 3 દિવસથી અમે પાણીમાં જ છીએ. થોડું ઓછું થાય છે પણ પાછું વધી જાય છે. બહાર તમે જોઈ શકો બધે પાણી જ છે, ક્યાંય બહાર જવાનો બી સ્કોપ નથી અને કંઈ વસ્તુ લાવી કરવી હોય તો બી તકલીફ પડે છે. તમારો અમે જોઈ રહ્યા છીએ કે તમામ સામાન જે છે પલળી ગયો છે. તમે રજૂઆતો પણ કરી હશે, અનેકવાર રજૂઆત, કારણ કે જે ફ્રસ્ટ્રેશન છે એ અત્યારે આ પાણીની અંદર જ્યારે રહેવું પડે, પાણીમાં રહેવું પડે ત્યારે ફ્રસ્ટ્રેશન દેખાય. પણ પરિસ્થિતિ આવી છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી, કોઈ જે અધિકારીઓ છે એ અહીંયા પહોંચ્યા હોય? ના, હાલ તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમને બધાને રિક્વેસ્ટ કરી છે બધાને, પણ હવે કહે છે કે કરશે બધું, પણ અત્યારે બહાર બી એટલું પાણી છે એટલે કહે છે કંઈ થાય એવું છે નહીં. અને અમે બી એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા 3 દિવસથી આ પાણીમાં રહેવાનું હોય ને એટલે બધે. સામાન બધો પલળી ગયો? હા, બધું પલળી ગયું. બહુ નુકસાન બી થઈ ગયું છે. બધું પાણી અંદર આવી ગયું હતું એટલે ફ્રીજ, વોશિંગ મશીન, સોફા બધું નુકસાન થઈ ગયું છે. તો આ જ્યારે પાણી જે ભરાવાની આ શરૂઆત થઈ, તમારા જે અહીંયા સ્થાનિકો જે રહી રહ્યા છે બીજા, એમણે પણ કહ્યું કે આ આખું ગાર્ડન છે તમારું અને ગાર્ડનમાં પણ એ જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોની ગાડીઓ ડૂબી ગઈ છે. તમે પણ ગાડીઓ બચાવવાની ક્યાંક એ સમયે જંતુજહદ કરી હશે?
હા જી કર્યું તો અમે. આ બધું પાણી અહીંયા પહેલાં બહુ ભરાઈ જાય છે, આખું આ ગાર્ડન ડૂબી ગયું છે, બધું પાણી છેક સુધી છે અને કમર સુધીનું પાણી છે આ બધું. તો અહીંયા વસ્તુઓ લેવા માટે પણ તમને તકલીફ વેઠવી પડતી હશે? હા તકલીફ, પાણીમાંથી જ જવું પડે, પાણીમાંથી જ આવવું પડે, સામે કંઈ લેવા જવું હોય બધું એટલે પાણીમાંથી જ થાય છે બધું. તો શું માંગ છે? કારણ કે તંત્ર પાસે તો તમારી એ જ માંગ હશે કે જે પાણી જે છે એ નીકળે જલ્દીમાં જલ્દી અને આવનારા વર્ષોમાં આ તકલીફ ન થાય. પણ અહીંયા જ્યારે તમે ઘર લીધું, એ ઘર લીધા બાદ શું તરત આ તકલીફ તમારે વેઠવી પડી હતી કે પછી રહેતા અમુક જ્યારે આજુબાજુ ડેવલપમેન્ટ થયા એ પછી આ તકલીફ છે એ વધવા લાગી હતી? કેવી પરિસ્થિતિ બની? જેમ જેમ ડેવલપમેન્ટ વધે છે એમ પછી હવે બધી પરિસ્થિતિ, પહેલાં તો આવું બધું નહોતું પણ હવે થોડા વર્ષોથી બહુ તકલીફ થઈ ગઈ છે. આ ડ્રેનેજ સિસ્ટમ ને બધું પ્રોપર નથી, જે પાણી જવું જોઈએ જતું નથી, એટલે બધું ભરાઈ જાય છે અને આટલા વિસ્તારમાં તો હોય જ, દર વર્ષે તમે જુઓ તો પાણી તમને જોવા મળશે જ, એ જવાની જગ્યા જ નથી. બિલકુલ. તો શું કામગીરી થવી જોઈએ આવનારા વર્ષોમાં આ ન બને એના માટે? ડ્રેનેજ સિસ્ટમને બધું સરખું કરાવડાવે અને સાફ સફાઈ આ બધી કરાવડાવે, જેનાથી ગટરની અંદર પાણી જવાનું તો સ્કોપ રહે અને આ બધું લેવલ ઊંચા કરાવડાવે તો થઈ જાય થોડું ઘણું. બાકી આ નીચાણ વિસ્તાર છે એટલે બધું પાણી અહીંયા ભરાઈ જ જાય છે. તો જે રીતે આપણે જોયું કે કરોડો રૂપિયાના આ ઘર છે, પણ અત્યારે આ ઘર એ જળમગ્ન થયા છે, પાણીમાં છે અને એ જ જે સ્થાનિકો છે એ કહી રહ્યા છે કે આ પાણી એ જલ્દી જાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર પાસે માત્ર એક જ માંગ છે કે અહીંયા પરિસ્થિતિ સુધરે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આ પાણી ભરાવાની સમસ્યા તેમને વેઠવી પડી છે, આવનારા વર્ષોમાં ન વેઠવી પડે એ એક જ માંગ સાથે તે અત્યારે રજૂઆત કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઝીરો તમને દર્શાવી રહ્યા છે. અમદાવાદના બોપલ ઘુમાના શ્રી બંગલો આસપાસ પણ પાણી ભરાયેલા. છેલ્લા 2 દિવસથી વરસાદી પાણીથી સ્થાનિકો પરેશાન છે. 7 વર્ષથી આ સમસ્યા યથાવત હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. કપરી સ્થિતિમાં કોઈ મદદ ન મળી હોવાનો પણ લોકોનો આરોપ છે. સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી. અમદાવાદ શહેરના બોપલ ઘુમા વિસ્તારમાં આવેલ શ્રીજી બંગલો, આ શ્રીજી બંગલો આખો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તા પર વરસાદી પાણી, ઘૂંટણ સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે આ પ્રકારની હાલત છે. લોકો જ્યારે બહાર નીકળે તો કેવી રીતે બહાર નીકળવું એ સૌથી મોટો સવાલ એમના માટે ઊભો થાય. અહીંયા આગળ તમે જુઓ વંચાય તો અમી પાર્ક બંગલો આવેલું છે, ત્યાંય કંઈક આવી સ્થિતિ છે. એટલે લગભગ આસપાસ વિસ્તારમાં જેટલા બંગલો આવેલા છે એ બંગલોમાં વરસાદી પાણી એ તરફના રસ્તા પર જોવા મળી રહ્યા છે. મારી સાથે એના સ્થાનિકો છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. બેન, એ કહો કેટલા સમયથી અહીંયા રહો છો? આ પાણી કેટલા દિવસથી જોવા મળી રહ્યું છે? અમે 2017માં અહીંયા રહેવા આવેલા છીએ અને એટલા જ વર્ષોથી ઓલવેઝ અમે કમ્પ્લેન કરેલી છે. જ્યારે બી વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે. આ વખતે વરસાદ વધારે આવ્યો તો પણ પરિસ્થિતિ વધારે વણસી છે અને લાસ્ટ ડે તો અમને એવું હતું કે અંદર કદાચ અમારા કમ્પાઉન્ડમાં પણ આવી જશે, પણ તોય અહીંયા એટલીસ્ટ સાથળસામાં તો પાણી થઈ જ ગયા હતા. તો અહીંયાથી બહાર નીકળવું, દૂધ લેવા, છાશ લેવા જવું કે વસ્તુ કોઈના માટે અને એક તકલીફ છે. આઈ એમ વર્કિંગ વુમન ઓલરેડી, મારી જોબ ચાલુ છે, મારે આજે તો સ્કૂલ પણ એઝ અ ટીચર્સ ચાલુ છે, પણ હું આજે અમે ઘરે છીએ બીકોઝ ઓફ પાણી. કે અમે ક્યારે બહાર નીકળવાની અમારી કોઈ હેસિયત જ નથી કે અમે અહીંથી નીકળી શકીએ. ભાઈ, કેવી સમસ્યા, ઇમરજન્સીના કિસ્સામાં બહાર જવાનું થાય તો તમારા જોડે કોઈ વિકલ્પ ખરો? ના, અહીંયા કોઈ વિકલ્પ નથી. એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી કે કોઈ વાહન લઈને બહાર જઈ શકતા નથી. અહીંયા એવા ફસાઈ જવાય છે કે ગમે એવી ઇમરજન્સી હોય તમારે ત્યાં જ બધું સહન કરવું પડે, ફેસ કરવું પડે છે. કોઈ કાઉન્સિલર, અહીંના કાઉન્સિલર લોકલ છે, મેયર છે અત્યારે, પણ મેયર પણ આવ્યા નથી. મેયર ફોન ઉપાડતા નથી કે મેયરે મેસેજ વોટ્સએપમાં જોયા નથી અને એનું કોઈ સોલ્યુશન લાવતા નથી. આ ફરિયાદ કોઈ સાંભળતું નથી. આપ જોઈ રહ્યા છો કે આ સોસાયટી, તમે નાના બાળકો છે અને અહીંયા કેટલા બંગલા, કેટલા બંગલો કેટલા હશે અહીંયા? 24. 24 બંગલોની સોસાયટી છે અને સાથે સાથે આસપાસના વિસ્તારના બંગલો છે, ફ્લેટ આવેલા છે, રહેણાંક વિસ્તાર છે, મકાનો છે. તે તરફ જવાનો રસ્તો છે. ત્યાં આ વરસાદી પાણી નહીં, પણ હવે તો અહીંયાથી સ્મેલ આવી રહી છે. એટલે વરસાદી પાણી પણ આ વરસાદી પાણીમાં ગટરના પાણી ભળી ગયા છે, જેના કારણે એટલે આ આવવાનો રસ્તો ડાબી બાજુ, જમણી બાજુ અને જો અહીં સીધા તમે જુઓ તો એ મુખ્ય રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આ બોપલ ઘુમા વિસ્તારમાં આવેલ શ્રીજી બંગલો અને આસપાસના વિસ્તારની જે રસ્તા છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની હાલત જોવા મળી રહી છે, જેના કારણે અહીંના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. લોકો ત્રસ્ત બન્યા છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
છે સમાચારો પર નજર કરીએ તો બોપલ ગામ તરફ જવાના રસ્તા પર પણ પાણી ભરાયેલા છે. ચર્ચ અંદર અને અમીધારા સોસાયટી તરફ પાણી ભરાયેલા. 2 દિવસથી પાણી ન ઉતર્યા હોવાનો સ્થાનિકોનો દાવો. એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં પાણી ન હોય. ઇમરજન્સીમાં કેવી રીતે જવું તે સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. અમદાવાદ શહેરના પોસ્ટ ગણાતા બોપલ વિસ્તાર અને બોપલ ગામ તરફ જવાના રસ્તા પર અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા હજુ જોવા મળી રહ્યા છે. અમીધારા સોસાયટી છે કે જે બોપલ ગામ તરફ જવાય છે આ રસ્તે, તો અહીંયા પણ વરસાદી પાણી હજુ યથાવત જોવા મળી રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે સોસાયટીના અંદર મુખ્ય રસ્તો છે ત્યાં તો પાણી છે. સાથે સાથે અહીંયા એક આ ચર્ચ આવેલું છે, જેરુસલેમ ચર્ચ, ત્યાં પણ વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે આ ચર્ચનો દરવાજો હાલ બંધ જોવા મળી રહ્યો છે. મારી સાથે અહીંના સ્થાનિક છે, એમની સાથે પણ વાત કરીને જાણીએ કે આ વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. આપ જણાવો કે અહીંયા આપ સ્થાનિક છો તો કેટલી સોસાયટીઓમાં કયા કયા પ્રકારની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે? પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હું અહીંયા સવારથી અહીંયા બોપલથી આગળ જઉં છું. બધા ઘરોમાં પાણી ભરેલા છે. અહીંયાથી બધી સોસાયટીમાં પાણી ભરેલા છે. ઇવન ગટરના પાણી બી નીકળે છે. પાણી અંદર જતા નથી અને બધાના માલ ઘર સામાન બધું અંદર ત્રાણી ગયું છે એવી સ્થિતિ છે. અને સ્થાનિકો બહુ પરેશાન છે. પાણી નીકળતું નથી. અહીંયા જો આ ફાઇટર ઊભું રાખ્યું છે તો બી પાણી નીકળતું નથી. આ ફાઇટરથી પાણી કાઢે છે, પણ સોસાયટીમાં જો છેક સુધી પાણી ભરેલા છે. જો આ સ્થાનિક આવે છે, આ બી બહુ જીવના જોખમે આવે છે. એટલે આ દર વર્ષની અહીંયાનો પ્રોબ્લેમ છે બોપલમાં, પણ આ વખતે રેકોર્ડ બ્રેક. આવું પાણી ક્યારેય સોસાયટીમાં ભરાયું નથી. તમે અહીંયા રહો છો, શું પરિસ્થિતિ છે અંદર? કેટલા લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા? 58 મકાનમાં પાણી ઘૂસી ગયા છે, બરોબર. અને કોઈ કાલની કોઈ જવાબદારી વાળા કોઈ આયા નહીં, બરોબર. અમીધારા સોસાયટી છે, 58 જેટલા ઘર આવેલા છે. એ 58 ઘરમાં પાણી ઘૂસેલા હોવાનો આ ભય કહી રહ્યા છે. એટલે વરસાદ ભલે બંધ થયો હોય પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો, જેના કારણે લોકોની સમસ્યામાં હજુ પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અને હજુ પણ સમય રહેતા વરસાદ ઝરમર વરસી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં ડ્રાઇવિંગ રોડ પર પણ વરસાદે તારાજી સર્જી છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરની અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા. દુકાનોમાં પાણી ઘૂસતા કરોડોનું નુકસાન થયું છે. દુકાનદારો પંપ લાવી જાતે પાણી કાઢવા મજબૂર થયા અને મહાનગરપાલિકા તંત્ર સામે પણ વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે. दो स्टोर है, एक नीचे बेसमेंट है, अभी भी उसमें पानी फुल है और पूरा ऑफिस डूब गया. और ऑफिस डूबने के कारण सारा सिस्टम, फाइल्स और मशीनरी सारा ख़राब हो गया मेरा. तो अराउंड 5-6 लाख का लॉस है हमारा. आप ये ड्राइविंग का पूरा देख लीजिएगा तो ये पूरे लाइन में सारे में पानी भरा है. और इंद्रप्रस्थ का जो मार्केट है वहाँ पे भी पूरा पानी है. और हाँ, 40-50 दुकान है यहाँ पे. और कल रात से हम लोग पानी निकाल रहे हैं, लेकिन क्या है कि वो लेवल जो पानी का है ना वो वापस आ जा रहा है. तो उससे के कारण हम लोग बहुत सफ़र कर रहे हैं. हम लोग कंप्लेन डाला लेकिन कुछ कॉरपोरेशन वाले आए नहीं. बस एक ट्री गिरा था उनका, उसको रास्ते से हटा दिए. बाकी तो सेम एज इट इज़. कोई अभी तक कोई मेरे को हेल्प नहीं आया है उधर. ડ્રાઇવિંગ વિસ્તારમાં આખું 40-50 જેવા દુકાનો છે, જેમાં 3 થી 4 કરોડ જેવું નુકસાન થયું છે બધાનું. અમુકના 10-15 લાખ છે, કોઈના 50 લાખ જેવા નુકસાન છે, જેને જેવી સંપત્તિ હતી. બહુ તકલીફ હતી. અહીંયા સુધી પાણી હતું આખું. અમારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણી હતું. આજે બેસમેન્ટ આખું ફૂલ છે, ઢાબા સુધી પાણી છે નીચે. કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, કાલે જ કરી હતી અમે બધા, તો કોઈ એક્શન થયું નથી. એમ આખા રોડ પર ને આટલા પાણી હતા. મારી બે દિવસથી ગાડી બંધ પડી અને આ ભાઈને પૈસા આલીને ખેંચીને લઈ જાઓ અત્યારે રિપેરિંગમાં. કંઈ સોલ્યુશન લાવો તમે. આ બધું વાહનો બગડી ગયા અને બહુ પબ્લિક હેરાન થઈ ગઈ. બહુ બોલે તો બહુ થઈ ગઈ. અમે ખુદ 2 દાડા તમને કહું છું ને, 2 દાડાથી મારા ટેમ્પો અહીંયા જ છે બંધ. આજે લઈને આવ્યા કાકાને, હવે રિપેરિંગમાં લઈ જાઓ. હવે શું આમાં ખર્ચા આવે, શું આવે, હવે જોવો પડશે. હવે બોરિયામાં તો બધી દુકાનો ભરાઈ ગઈ છે ને બહુ પાણી વરસાદના લીધે આ લોકોને કરોડો રૂપિયાના નુકસાન થયું છે. 70-80 હજાર રૂપિયા જેવા ભાડા છે બધા દુકાનોના. ને એમાં પછી મ્યુનિસિપાલિટીની કોઈ અહીંયા તક નથી, ગટર લાઇનની કોઈ તક નથી, જેનાથી બધું પાણી ભરાયેલું છે. લગભગ 5 થી 6 લાખનું નુકસાન થઈ ગયું છે. આખું ફર્નિચર પતી ગયું છે, આખા ઇલેક્ટ્રોનિક્સ અમારા પતી ગયા છે. જેટલો માલ હતો બધો અમારો
પતી ગયો છે. એટલે હવે નવેસરથી એકડો ફૂટવાનો આવ્યો છે અમારે. કોઈ પણ હોનારત આવે ને એની સાથે પાછળ તમારી તક પણ આવે જ. ક્યારે માણસ બેસતો નથી. જે ઈશ્વરે બધું કર્યું છે પાછું આપણું ઊભું પણ કરી આપશે. 3 થી 4 મહિનામાં ફરી આપણે ટ્રેક પર આવી જઈશું. કે છે પણ સરકારે આવી રીતના સિચ્યુએશન માટે તૈયારી વધારે સારી રીતના કરવી જોઈએ, જેના લીધે આવી રીતના બધા વેપારીઓનું નુકસાન જે પોતાનો ટેક્સ ઈમાનદારીથી ચૂકવે છે, જીએસટી ઈમાનદારીથી ચૂકવે છે, તેમ છતાં આટલું નુકસાન એમને વેઠવું પડે છે, એ વસ્તુ અનુકૂળ ના કહેવાય. ઓછામાં ઓછું 10 થી 12 લાખનું ઓછામાં ઓછું એટલું તો મિનિમમ છે. ના, અમારી પોતાની છે, 30 વર્ષથી છે. બિલકુલ. કાકા, આપ શું કહેશો? તંત્રને શું કહેશો? કોઈ પ્રકારની સહાય? અહીંયા કોઈ જવાબદાર માણસ જોવા જ આવતો નથી, કશું થતું નથી. અમારી 10 થી 12 લાખ રૂપિયાના નુકસાનમાં 1 રૂપિયાનો ફાયદો થયો નથી. કોઈ 25-30 કલાક પાણી ભરાયું. મારા 2.5 લાખના મશીનો 2 પૂરા ખલાસ થઈ ગયા. અંદર કેડ સામું પાણી હતું. મારે સ્ટેશનરીની દુકાન ધરાવું છું. મારું બધું મશીનરી, ચોપડા, નોટબુકો, તમામ વસ્તુ બેન બધું બગડીને ફેલ થઈ ગયું છે. કશું બચવામાં આવ્યું નથી. જો જમ સુરતની સહાયતા કરી એવી હર્ષ સંઘવી સાહેબ જો અમારી સહાયતા કરે તો અમે ધંધો ફરીથી ચાલુ કરી શકશે. નકે પૂરેપૂરા બરબાદીમાં છે અત્યારે હાલમાં બેન. મશીનો મારી કરીને 3 મશીન છે, પણ 3 મશીન પાણીના વજે છે. 3 મશીન ફેલ થઈ ગયેલા છે. અંદાજે 10 થી 15 લાખનું નુકસાન મારું બેન આવેલું છે. હવે આવેલી સ્ટેશનરીમાં જો આટલું નુકસાન ભોગવી શકવાની અમારી તાકાત નથી. જો સરકાર સહાયતા કરે તો પાછો ધંધો કરી શકે, નકે બરબાદીને તોલે છે. નીકળી જાય, વર્ષો નીકળી જાય, પણ આટલું પૂરું ના પડે. બધું 90% લોન ઉપર ધંધો અમારો વેપારનો છે. એટલે આ ધંધા ઉપર સહાયતા મળે તો સારું, નકે બધું બરબાદ છે બેન. જોવા જઈએ તો બધી જગ્યાએ આ જે નુકસાન છે એમાંથી ઉભરવા માટે પબ્લિકને નહીં હોય તો વર્ષથી 2 વર્ષ તો થઈ જશે. મોસ્ટ ઓફ બધાનું જોઈએ એ પ્રમાણે ખાસું એવું બધા લોન ઉપર જ કામકાજ કરતા હોય છે. અને આ અત્યારની મોંઘવારી જોતાં આ એટલું બધું એ લોકોને ભાર આવે છે કે એમાંથી ઊભું થવું એ જ બહુ અઘરું છે. અત્યારે આપણે જે સ્ટેશનરીની દુકાનમાં ઊભા છીએ એ પ્રમાણે એ લોકોના જે મશીન છે, જે ઓલમોસ્ટ કરોડોના મશીન હોય છે, જેની અંદર સબસિડી લઈને આ તે એની અંદર થોડું પૂરું પાડતા હોય છે, પણ એની અંદર બી અત્યારે જે નુકસાન આવ્યું છે એ પ્રમાણે જોઈએ તો એ નવું મશીન લાવતા જ બીજા તો એમને 1-2 મહિના થશે. એટલે એમનો ધંધો ત્યાં ઠપ થઈ જશે.